અમરેલી રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 3 સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા છે. યુવાનો નાહવા પડ્યા હતા, જે બાદ ડૂબવા લાગતા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા. મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અમરેલી ધાતરવડી નદીમાં નાહવા પડેલા યુવકો બપોરના 3:30 વાગ્યાની આસપાસ ડૂબ્યા હતા, જે બાદ રેસ્ક્યુ કામગીરી ચાલી હતી. જોકે આ યુવકોની કોઈ ભાર નહીં મળતા વડોદરાથી એનડીઆરએફની ટીમ આવી પહોંચી હતી અને બોટ દ્વારા શોધખોળ માટે કોસ્ટગાર્ડની ટીમ પણ પહોંચી હતી. ધારાસભ્ય હીરા સોલંકી પણ શર્ટ કાઢી રેસ્ક્યુ કરવા પહોંચ્યા હતા અને નદીના પ્રવાહમાં ઉતરી બચાવ કામગીરીમાં જોડાયા હતા. ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે 3 સગા ભાઈ સહિત 4 લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ અમે તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા છીએ. તરવૈયાની આખી ટીમ પણ આવી પહોંચી છે. તેઓના પરિવારજનો પર મોટું દુઃખ આવ્યું છે, ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમામ લોકો સહી સલામત મળી આવે. देखिए, जो हमारी जो 6 एनडीआरएफ की हमारा बड़ोदरा हेडक्वार्टर है, कल हमें रिक्वेजिशन हमें मिला था जो SC/OC जो गांधीनगर है वहाँ से, तो जो हमारे जो कमांडेंट श्री सुरेंद्र कुमार उनके निर्देशानुसार हमारी टीम एक अमरेली आई थी, एक पोरबंदर आई थी. तो हमें जब ये पता चला, हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के, डूब गए बोल के. तो हम लोग सुबह आए, फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उस समय पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वालों से, और बाकी हम जो मैनुअली सर्चिंग है, पानी का जैसा बहाव है हमारे पास, जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है, उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू. पानी का प्रवाह है, कैसे ढूंढ पाएंगी? पानी का प्रवाह है, साथ में हमारे पास उसके लिए बोट भी है, हमारे पास OBM वगैरह सब कुछ संसाधन है, सुसज्जित हमारी एनडीआरएफ की एक टीम है. तो उसमें सबसे पहले हमने ये तय किया कि हम मैनुअली सर्च करते हैं. जैसा कि आप देख पा रहे हैं कि सभी जो हमारे जो एनडीआरएफ की टीम के जो रेस्क्यूअर हैं उन्होंने लाइफ जैकेट पहने हुए हैं. हमने 2 जगह एंकरिंग कर रखा है, रस्से फिक्स वगैरह कर रखे हैं. जो पानी में घुसे हैं वो जो मैनुअली जो सर्च होता है उस हिसाब से वो डाल के सर्च कर रहे हैं. ગઈકાલથી જ જ્યારથી આ સમાચાર મળતા જ તરત જ જાફરાબાદથી મારી ટીમ સાથે હું આ સ્થળે આવી ગયો હતો અને પ્રયત્ન અમે ખૂબ કર્યા. જે રીતે આપ જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ પણ જ્યાં સુધી જવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં સુધી અમે પણ કાલે અમારી ટીમ લઈને જવાના પ્રયત્ન કર્યા હતા. કાલ સાંજ સુધી, રાત સુધી અમે ગોતવાના પ્રયત્ન કર્યા, અમને સફળતા નહોતી મળી. આજે સવારે જ એનડીઆરએફની ટીમ આવી. આ લોકલ ટીમને એક ડેડ બોડી ઝાડમાં ફસાઈ ગયેલી દેખાણી અને એને બહાર કાઢવામાં આવી. હજુ પણ 3 ડેડ બોડી, જેમાં 3 સગા ભાઈ અને એકનો બનેવી અને નાના નાના બાળ એમના જે છે, આજે આખો સમાજ એનો અહીંયા ઉપસ્થિત છે. કાલ રાતથી જ મેં પોતે પ્રયત્ન કર્યા, અમારી ટીમે પ્રયત્ન કર્યા અને અમારી ટીમમાંથી એક વ્યક્તિ જે પ્રયત્ન કરતો હતો એ પોતે પણ ઓલા ભૂંગળામાં અંદર વયો ગયો હતો ને હામા કાંઠે ભૂંગળામાં નીકળ્યો એ પાછો. એ અમારા નસીબ કે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો, નહીં તો કદાચ એનું પણ અમે એવું લાગ્યું કે એકવાર તો અમને એવું લાગ્યું કે આ માણસ પણ વયો ગયો એમ. એવા આખું ગામ જ્યારે એને જોયું કે અંદર વયો ગયો ત્યારે આખું ગામ ભાગ્યું અને હું પોતે ઓલી પર ભાગ્યો એને બચાવવા માટે એમ. તો આવા દ્રશ્ય જ્યારે અમે જોયા છે, નિહાળ્યા છે અને આ 4 જણ જે મર્યા છે ત્યારે એક પગ લપસવાના કારણે પડી ગયો, એને બચાવવા બીજો પડ્યો, એને બચાવવા ત્રીજો પડ્યો, એને બચાવવા ચોથો પડ્યો. પરિવારના લોકો હતા એટલે કદાચ કે હું એમનો હાથ પકડી લઉં અને હાથ પકડીને કદાચ એમને બચાવી લઉં, એવા પ્રયત્નો કરવામાં કારણે આ લોકો 4 વ્યક્તિઓ આજે લાપતા છે. પૂરતા પ્રયત્ન છે. એનડીઆરએફની ટીમ અહીંયા છે, ફાયર બ્રિગેડની ટીમ છે. સ્પેશિયલી વડોદરાથી આ ટીમને અહીંયા ખાસ બોલાવવામાં આવી. પોલીસ તંત્ર અહીંયા છે, મામલતદાર અહીંયા છે, તાલુકા વિકાસ અધિકારીની આખી ટીમ, આખું તંત્ર જ્યારે અહીંયા હોય ત્યારે અમારા પૂરતા પ્રયત્ન હશે કે વહેલા વહેલી થકી આ બોડી મળી જાય અને આ ગામના લોકોનો પણ અહીંયા ખૂબ મોટો સહયોગ છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ વહેલામાં વહેલી થકી આ ડેડ બોડી મળે. લોકનાયક છો તમે, ગમે ત્યારે પ્રજા માટે તમે ગમે ત્યારે જીવનો જોખમ મૂકી દો છો. કાલે જ હું અહીંયા આવ્યો ત્યારે આ સેલારભાઈ ને આ ભાઈઓ છે મને પોતે એમ કહેતા હતા કે ભાઈ તમે ન ઉતરતા, પાણી અજાણું છે ને પાણીનો જોર બહુ છે એમ. મેં કીધું સાહસ નહીં કરીએ તો મારા પાછળ બીજું કોઈ સાહસ નહીં કરે, કેમ કે અમે સાહસ કર્યું તો અમારા પાછળ પછી ગામના લોકોએ, લોકલ લોકોએ, આ ગામના આગેવાનોએ, સરપંચ, માજી અમારા લાલભાઈ સરપંચ ને એ બધા હતા, એ લોકોએ સાહસ કરી અને પછી અમારા હારે પાણીમાં ઉતરી અને પૂરતા અમે પ્રયત્ન કર્યા અને એને બહાર કાઢવાના કર્યું, પણ સફળતા ત્યારે ન મળે. પણ આજે મળે વહેલા થકી બીજી જે ડેડ બોડી છે એ મળી જાય. 1 કિલોમીટરના આગળ સુધી
ફાયર બ્રિગેડની ટીમ એને ગોતી રહી છે અને અમારે આ સરપંચ જે બરફટાણાના સરપંચ છે એ પોતે પણ કાલ રાતથી જ કાલ દિવસથી જ એ અહીંયા ઊભા પગે ઊભ્યા છે, ત્યારે એમનો પણ અમે આભાર માનીએ કે આ તો માનવતાના ફરજ છે, માનવતાના હરેક કોઈ બી જ્ઞાતિ હોય, માનવતાની દ્રષ્ટિએ જ્યારે આવો બનાવ બન્યો ને ત્યારે એના પડખે, એના સમાજના પડખે, એના વ્યક્તિના પડખે અમારે ઊભું જ રહેવાનું હોય, ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ સેવા કરી રહ્યા છે. અને આવતા દિવસોમાં આ જે કોઝવે આપ આગળ જોઈ રહ્યા છો, જેના કારણે આપ આટલું પાણી હોવા છતાંય લોકો સામા કાંઠે એના ઘરે જવા માટે એક સાહસિક પગલું લેતા હોય છે, પાણીના ઉપરથી ચાલી જતા હોય. એક બાળકને હમણાં કંધા પર મૂકીને એક વ્યક્તિને જોયો છું, ત્યારે આ પણ ગંભીરતા લેવા જેવી બાબત છે. અને આના માટે હું તાત્કાલિક જ સરકારશ્રીમાં આ કોઝવે ઉપર લેવા માટેની દરખાસ્ત હું અહીંયા અને અમારે સમઢિયારા જે છે એ બે પુલની અમે કરવાના છે. ત્યારે આપ સમક્ષ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ બહુ દયાજનક દ્રશ્યો છે અને વહેલી તકે હવે બોડી મળી જાય એવા પ્રયત્ન ચાલુ છે. આપ જોઈ રહ્યા છો કે આ સત અહીંથી ધારેશ્વરથી લઈ અને માંડળીથી લઈ અને હિંડોળા સુધી આ પ્રવાહ આ રીતે જ વહી રહ્યો છે. હવે કઈ રીતે ક્યાં આટલી મોટી નદી હોય તો આ નદીમાં વચમાં જવામાં બી ખૂબ મોટું રિસ્ક છે. પાણીનો પ્રવાહ જ એટલો છે કે કોઈ બી ત્યાં સુધી જઈ નથી શકતું. એટલે હવે જોવાનું જોયું, કેમ કે 48 કલાક આ કદાચ બોડી પાણી પી ગયો હોય તો એને ઉપર આવતા 48 કલાકના ઉપર જોઈએ. તો તે છતાં અમે હમણાં પ્રયત્ન કરીએ છીએ કે વહેલી તકે એની બોડી મળી જાય. અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ જણાવ્યું હતું કે વડોદરા એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. ટીમ મોડી રાત્રે પહોંચી જશે. હાલ તમામ યુવકોની શોધખોળ ચાલી રહી છે. ઇન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે જણાવ્યું કે 4 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ છે. અન્ય ટીમો પણ બોલાવવામાં આવી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરી રાજુલા તાલુકામાં 6 ઇંચ વરસાદ વધુ વરસ્યો છે, જેથી મોટાભાગની નદીઓમાં 2 કાંઠે વહેતી થઈ છે. ત્યાં ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે. નદીમાં ધસમસતા પ્રવાહમાં 4 યુવકો ડૂબ્યા છે. તેઓને તરતા આવડતું હતું, જોકે પાણીમાં વમણ સર્જાયું છે, એટલે કે પાણી ઘૂમરી મારી રહ્યું છે, જેને કારણે તેઓ નદીમાં પ્રવાહમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને ડૂબ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.